નમસ્કાર. પ્રકૃતિ અને પક્ષી જગતના આ રોમાંચક વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. પ્રકૃતિની દુનિયા કેટલી અદ્ભુત છે, ખરું ને? આજે આપણે એક એવા પક્ષીની વાત કરવાના છીએ ને જેણે ઉત્ક્રાંતિ એટલે કે ઇવોલ્યુશનની રમતમાં એક જબરદસ્ત માસ્ટર સ્ટ્રોક માર્યો છે. આ છે કોશી કોયલ, અથવા જેને ફોક-ટેલ્ડ ડ્રોંગો કુકુ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કોઈ સામાન્ય પક્ષી નથી, પણ એક કાબેલ બહુરૂપિયો છે. તો ચાલો સીધા જ આ પક્ષીના છુપા અને રોમાંચક જીવનની સફર પર નીકળીએ. આ વિશ્લેષણ પ્રકૃતિ અભ્યાસુ પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વેહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. લેખકના ક્ષેત્રકાર્ય, વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી માહિતીને વૈજ્ઞાનિક રીતે સચોટ બનાવવા પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ છતાં આ એક એઆઈ જનરેટેડ વિડિયો હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને ક્ષમ્ય ગણવા અને કોમેન્ટ દ્વારા ધ્યાન પર લાવવા વિનંતી. ઓકે, તો આજનો આપણો રોડમેપ કંઈક આવો છે. આપણે તેની વૈજ્ઞાનિક ઓળખથી શરૂઆત કરીશું, પછી તેનો કોશી જેવો અદ્ભુત દેખાવ, રહેઠાણ, ખોરાક અને હા, તેની અત્યંત આક્રમક પરોપજીવી પ્રજનન પદ્ધતિ વિશે પણ જાણીશું. અને છેલ્લે તેની વિશિષ્ટ વર્તણૂક અને અવાજની વાત કરીશું. તો તૈયાર છો ને? તો ચાલો સૌથી પહેલા વાત કરીએ આ પક્ષીની વૈજ્ઞાનિક ઓળખ અને તેના નામકરણની. આ પક્ષીનું વૈજ્ઞાનિક નામ સાંભળવામાં કદાચ થોડું અઘરું લાગશે, સર્ન્યુકિલોસ ડેક્રોરોઇડિસ. પણ જો આપણે તેને છૂટું પાડીએ ને તો તે એકદમ પરફેક્ટ બેસે છે. આ પક્ષી ક્યુન્ક્યુલિડે એટલે કે કોયલ પરિવારનું સભ્ય છે. લેટિનમાં સર્ન્યુકિલિસનો અર્થ થાય છે નાનું ઘુવડ અને ડેક્રોરોઇડેસ એટલે કોશી કે ડ્રોંગો જેવું. 1839માં બ્રિટિશ પ્રકૃતિવાદી બ્રાયન હ્યુટન હોજસે પહેલીવાર તેનું વર્ણન કર્યું હતું. આ આશરે 23થી 25 સેન્ટીમીટર લાંબુ પક્ષી છે. એટલે કે મૂળભૂત રીતે તે એક કોયલ જ છે, પણ તે આખું જીવન એક અદ્ભુત વેશ પલટો કરીને જીવે છે. હવે આવે છે સૌથી રસપ્રદ ભાગ, તેનો દેખાવ અને તેની અદ્ભુત કોશી અનુકરણની કળા. હવે અસલી જાદુ તો અહીં છે, જરા ધ્યાનથી જોજો. આ બે પક્ષીઓ વચ્ચેનો તફાવત બહુ જ સૂક્ષ્મ પણ અત્યંત મહત્વનો છે. એક તરફ કોશી કોયલ છે અને બીજી તરફ અસલી કાળો કોશી છે. બંને સંપૂર્ણ કાળા દેખાય છે, બરાબર ને? પણ જો તમે કોશી કોયલની પૂંછડીની નીચે જુઓ તો તમને ત્યાં સફેદ પીંછા અથવા પટ્ટીઓ દેખાશે. જ્યારે તે ડાળી પર બેઠી હોય ત્યારે નીચેથી આ એકદમ સ્પષ્ટ દેખાય છે, જ્યારે અસલી કાળો કોશી નીચેથી પણ સંપૂર્ણ કાળો જ હોય છે. બીજું, કોયલની પૂંછડી છેડેથી સહેજ બહારની દિશામાં વળેલી અને કાંટાવાળી હોય છે, જ્યારે અસલી કોશીની પૂંછડીનો વળાંક ઘણો વધારે ઊંડો હોય છે. છે ને કમાલની નકલ? અને હા, જો તમે તેના બચ્ચા કે યુવા પક્ષીઓને જુઓ ને તો તેમના શરીર પર સફેદ ટપકા કે પટ્ટાઓ જોવા મળશે. તેની ચાંચ ટૂંકી, પાતળી, સહેજ વળેલી અને પગની જેમ જ સાવ કાળી હોય છે. કાળા કોશીની જેમ જ આ કોયલના માથા પર પણ કોઈ જ શિખા કે કલગી હોતી નથી. બસ આ જ શારીરિક લક્ષણો તેને જંગલનો એક પરફેક્ટ ડુપ્લિકેટ કોશી બનાવી દે છે. તો આ બહુરૂપિયો રહે છે ક્યાં અને ખાય છે શું? ચાલો તેના રહેઠાણ અને ખોરાક વિશે જાણીએ. આ પક્ષીને ખુલ્લા જંગલો, વાંસના ઝુંડ અને ખેતીની જમીનની આસપાસ રહેવું બહુ ગમે છે. તે મોટાભાગે ઝાડની મધ્યમાં છુપાઈને રહે છે. તે આપણા ભારતીય ઉપખંડથી લઈને દક્ષિણ પૂર્વ એશિયા સુધી જોવા મળે છે. ભારતમાં તે કાયમી નિવાસી પણ છે અને મોસમી સંવર્ધક પણ છે. એટલે કે ચોમાસામાં તે ઉત્તર તરફ પ્રજનન માટે જાય છે અને શિયાળો આવતા દક્ષિણ તરફ આવી જાય છે. જમવામાં તેને જીવજંતુઓ, ખાસ કરીને વાળવાળા કેટરપિલર્સ અને ભૃંગ બહુ ભાવે છે. અને શિકાર કરવાની સ્ટાઇલ પણ કેવી? એકદમ કોશી જેવી જ. ડાળી પરથી સીધી હવામાં ઉડાન ભરીને ઉડતા કીડા પકડી લેવા, જેને આપણે વિજ્ઞાનની ભાષામાં સેલિંગ કહીએ છીએ. જો આપણે તેના અસ્તિત્વની વાત કરીએ તો સારા સમાચાર એ છે કે IUCN રેડ ડેટા બુક મુજબ આ પક્ષી લીસ્ટ કન્સર્ન એટલે કે ઓછામાં ઓછા જોખમની શ્રેણીમાં આવે છે. અને ભારતમાં તેને વન્યજીવ સંરક્ષણ કાયદા અંતર્ગત શિડ્યુલ 2માં રાખીને કાયદાકીય રક્ષણ પણ પૂરું પાડવામાં આવ્યું છે. હવે જે વાત આપણે કરવાના છીએ ને તે આખી વાર્તાનો ક્લાઇમેક્સ છે, તેની આક્રમક પરોપજીવી યુક્તિ. સાંભળીને તમને કદાચ નવાઈ લાગશે, પણ કોશી કોયલ પોતાનો માળો જાતે ક્યારેય નથી બનાવતી.
તે એક બ્રૂડ પેરાસાઇટ એટલે કે પરોપજીવી છે. જુઓ, તેની માસ્ટર પ્લાન કેવી અદ્ભુત હોય છે. સ્ટેપ 1. તે પહેલાં લડાયક અને આક્રમક કાળા કોશી જેવો દેખાવ ધારણ કરે છે. સ્ટેપ 2. આ ભયાનક દેખાવનો ફાયદો ઉઠાવીને તે નાના પક્ષીઓને ડરાવીને તેમના માળા પાસેથી ભગાડી મૂકે છે. અને સ્ટેપ 3. જેવો માળો ખાલી પડે કે તરત જ જઈને તેમાં પોતાના ઈંડા મૂકી દે છે. છે ને જબરજસ્ત યુક્તિ? હવે અહીં એક બહુ મોટી ગેરસમજ દૂર કરવા જેવી છે. ઘણાને એમ લાગે કે તે કાળા કોશીના માળામાં ઈંડા મૂકતી હશે, પણ ના, બિલકુલ નહીં. વિજ્ઞાનની ભાષામાં આને એગ્રેસિવ મિમિક્રી એટલે કે આક્રમક અનુકરણ કહેવાય છે. તે ડ્રોંગોના વેશનો માત્ર એક હથિયાર તરીકે ઉપયોગ કરે છે અને રાજાલાલ, દરજીડા કે લેલાન જેવા નાના, નિર્દોષ પક્ષીઓને ડરાવે છે. પેલા બિચારા નાના પક્ષીઓ તેને સાચો કાળો કોશી સમજીને ડરના માર્યા પોતાનો માળો છોડીને ભાગી જાય છે અને બસ આપણી કોશી કોયલ શાંતિથી ત્યાં પોતાના ઈંડા સેટ કરી દે છે. તો ચાલો હવે અંતિમ પડાવ તરફ આગળ વધીએ. તેની વર્તણૂક, અવાજ અને આયુષ્ય વિશે થોડી વાતો કરીએ. આ પક્ષીનો અવાજ બહુ જ ખાસ છે. તે એકદમ તીવ્ર અને સીટી જેવો હોય છે, જે સળંગ 5 થી 6 નોટની સિરીઝમાં ગવાય છે. કંઈક આવો, પી 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 પી. આ અવાજ ધીમે ધીમે ઊંચા સ્વરમાં જાય છે અને વારંવાર રિપીટ થાય છે. જંગલમાં ભલે તે દેખાવમાં કાળા કોશી સાથે ભળી જતી હોય, પણ આપણા પક્ષી નિરીક્ષકો કંઈ ઓછા હોશિયાર છે. તેઓ ઝાડની ડાળીઓમાં છુપાયેલી આ કોયલને તેના આ જ વિશિષ્ટ અવાજ પરથી તરત ઓળખી કાઢે છે. સ્વભાવની વાત કરીએ તો તે એકદમ ગુપ્ત અને એકાંતપ્રિય છે. જંગલી વાતાવરણમાં તે લગભગ 5 થી 8 વર્ષ સુધી જીવે છે. તે પોતાનો મોટાભાગનો સમય ઝાડની મધ્યમ ડાળીઓમાં છુપાઈને અને બસ સતત અવાજ કરવામાં જ વિતાવે છે. તેનો આ છુપો સ્વભાવ અને તેનો પહેરવેશ બંને મળીને તેને ખરેખર જંગલનું એક અત્યંત રહસ્યમય પક્ષી બનાવી દે છે. અને અંતે આ આખી સફર આપણને એક બહુ જ મોટો વિચાર કરતા કરી દે છે. જરા વિચારો, પ્રકૃતિએ ઉત્ક્રાંતિનો આવો દોષરહિત વેશપલટો કેવી રીતે સિદ્ધ કર્યો હશે, જે આખા જંગલની ઇકોસિસ્ટમને સદીઓથી છેતરી રહ્યો છે. એક પક્ષી જે બીજા પક્ષી જેવું માત્ર એટલા માટે દેખાય છે જેથી તે ત્રીજા પક્ષીને ડરાવીને તેનો માળો પડાવી શકે. વાહ, આ આક્રમક અનુકરણ ખરેખર પક્ષી જગતની સૌથી મોટી અજાયબીઓમાંની એક છે. આશા છે કે આ પરિચયથી તમને પ્રકૃતિની આ કમાલની વ્યવસ્થા વિશે કંઈક નવું અને રોમાંચક જાણવા મળ્યું રહેશે. તો ફરી મળીશું આવા જ કોઈ રસપ્રદ વિશ્લેષણ સાથે.